પાલિકાનો લોક ડાયરો નિષ્ફળ નીવડ્યો છે। નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાલિકાના કર્મચારીઓ જ હાજર હતા, પરંતુ પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને સભ્યોની ગેરહાજરી જોવા મળી। તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ભાજપના શાસકો સામે આક્ષેપ લગાવ્યા હતા। ભાજપ શાસકો દ્વારા લોકોના ટેક્સના પૈસાનો બેફામ વેડફાટ કરવામાં આવે છે। સ્વચ્છતાના નામે લોકો પાસેથી વેરો વસૂલવામાં આવે તેની સામે અમરેલી શહેરને સ્વચ્છ રાખવામાં આવતું નથી। કરતો આ ભાજપના શાસકો દ્વારા આવા ડિંડક કરવામાં આવે છે, લોકોના ટેક્સના પૈસાનો ખોટો વેડફાટ કરવામાં આવે છે। ગત રોજ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અટલ પાર્કની અંદર એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। વળી આ ભવ્ય લોક ડાયરામાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર કે ભાજપના કોઈ ચૂંટાયેલા સભ્યો કે નગરપાલિકાના કર્મચારી કોઈ હાજર નહોતા। માત્ર ભવ્ય લોક ડાયરામાં 15 જણા હાજર હતા। એટલે આ લોક ડાયરો છે ફ્લોપ ગયો છે। સ્વચ્છતાના નામે અમરેલી શહેરની જનતા પાસેથી બેફામ વેરો વસૂલવામાં આવે છે અને સામે અમરેલી શહેરને સ્વચ્છ રાખવામાં આવતું નથી। એટલે ભાજપના શાસકો આવા બધા ડિંડક બંધ કરો અને અમરેલી શહેરની જનતાને જે સ્વચ્છ કરવું જોઈએ